હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ ગાર્લિક સેવ મમરા, જે બનાવવા ખૂબ જ સહેલા છે અને બહાર મળે છે એવા જ ઘરે સરસ બની જાય છે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. ગાર્લિક સેવ મમરા બનાવવા માટે અહીં મમરા લઈ લીધા છે, જે 150 ગ્રામ જેટલા છે, જેને આપણે પહેલાં તેલ કે કાંઈ મૂક્યા વગર જ એમને શેકવાના છે, જેથી તે સરસ ક્રિસ્પી બની જાય. અને આ ગાર્લિક લઈ લીધું છે, લસણ જે 2 મોટી ટેબલ સ્પૂન જેટલું છે, જેને આપણે ખાંડી લેવાનું છે. તો સૌથી પહેલાં મમરાને શેકી લેશું આપણે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને સતત આ રીતે હલાવતું જવાનું છે, જેથી મમરા સરસ ક્રિસ્પી બની જાય. આ મમરા શેકવા પહેલાં ખૂબ જરૂરી છે, તો જ તમારા મમરા સરસ ટેસ્ટી એકદમ ક્રન્ચી બનશે. આવી રીતે હલાવતા રહેવાનું, જેથી તળિયે બળી ન જાય મમરા. 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગશે શેકાતા. તો હું હમણાં બતાવું તમને, સરસ શેકાઈ જાય એટલે. હવે મમરા શેકાઈ ગયા છે, તમને બતાવું. આવી રીતે દબાવશો, સરસ એકદમ ભૂકો થઈ જાવ છે, એટલે આપણે મમરા શેકાઈ ગયા છે. પાછા બાઉલમાં કાઢી લેશું. હવે જે આપણે આ લસણ લીધું છે એને ખાંડી લેવાનું છે. સૌથી પહેલા આ રીતે ખાંડી લેશું. ફ્રેન્ડ્સ, લસણને સરસ ખાંડી લીધું છે. તમે મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો. અને આ લાલ મરચું પાવડર લઈ લીધું છે, જેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર અને રેશમ બટર બંને મિક્સ કરેલું છે, જેથી કલર સરસ આવશે ગાર્લિક મમરા બનાવશું ને એમાં. તો હવે આપણે આ મમરાને વઘાર કરવાનો છે. એના માટે ગેસ ચાલુ કરીશું. એક વાસણ મૂકી દેશું, એમાં આપણે તેલ એડ કરવાનું છે. તેલનું પ્રમાણ તમારે વધારે જ લેવાનું છે, જેથી સરસ મમરામાં શાઇનિંગ આવશે અને એકદમ ક્રન્ચી બની જશે. સૌથી પહેલા તેલને ગરમ થવા દેશું, ત્યારબાદ વઘાર કરીશું આપણે. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. આપણે તેલ 4-5 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. તો એમાં હવે હિંગ એડ કરીશું સૌથી પહેલા, અને ચપટી હળદર એડ કરવાની છે, જેથી સરસ કલર આવશે મમરાનો. અને જે આપણે લસણ ખાંડ્યું છે એ એડ કરી દેવાનું છે. લસણને સાતળી લેવાનું છે આપણે 1 મિનિટ માટે, જેથી એનો કાચો ટેસ્ટ હોય એ વયો જાય. આ રીતે સાતળી લઈશું આપણે. ત્યારબાદ આપણે એમાં લાલ મરચું એડ કરીશું. સરસ સતળાઈ ગયું છે લસણ આપણું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. એ ખાસ યાદ રાખવાનું છે કે ગેસની ફ્લેમ ચાલુ ન હોવી જોઈએ, નહીં તો તમારું જે લાલ મરચું તમે નાખશો ને એ બળી જશે. લસણ સતળાઈ ગયું છે અને 1 મિનિટ આપણે એમને રહેવા દીધું છે. હવે આપણે એમાં લાલ મરચું એડ કરીશું, જે તમે તમારે તીખાશ પ્રમાણે એડ કરી શકો છો, પરંતુ આ ગાર્લિક મમરા તીખા જ હોય છે. અડધો કપ જેટલી લાલ મરચું પાવડર એડ કર્યું છે. સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જે મમરા શેકાતા એડ કરી દેશું. ટેસ્ટ મુજબ નિમક એડ કરી દેશું. મમરા થોડા મીઠાવાળા જ હોય છે, એટલે નિમક ઓછું નાખવું તમારે. બધું સરસ આવી રીતે મિક્સ કરી લેશું. હળવા હાથે સરસ મિક્સ કરી લેવાનું. ગેસની ફ્લેમ ચાલુ નથી રાખવાની તમારે. આવી રીતે મિક્સ કરતા જવાનું છે. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે સેવ એડ કરવાની છે. સેવ તમે તીખી સેવ પણ નાખી શકો છો, અને તમારે ઘરે બનાવેલી સેવ હોય એ પણ એડ કરી શકો છો. તો અહીં મેં ઘરે બનાવેલી સેવ લીધી છે, જે 100 ગ્રામ જેટલી હશે એ એડ કરી દઈશ. બધું સરસ મિક્સ કરી દઈશું. ઘરે સેવ પણ બહુ સરસ થાય છે. મારી ચેનલમાં વિડીયો મૂકેલો છે, જો તમે જોવો હોય તો જોઈ શકો છો. બહુ સરસ આસાનીથી સરસ ક્રિસ્પી સેવ બની જાય છે ઘરે. તો જોઈ શકો છો તમે. બધું સરસ મિક્સ કરી દીધું છે આપણે. અને દેખાવ પણ કેવો સરસ એકદમ બહારના સેવ ગાર્લિક સેવ મમરા હોય એવો જ આવ્યો છે ને.
ટેસ્ટ પણ એવો જ સરસ આવશે. બસ આપણા મમરા બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમે મારી આ રીતે એકવાર ગાર્લિક મમરા જરૂરથી બનાવજો. તમને મારી આ રેસીપી કેવી લાગી છે? જો આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે એકવાર આ ગાર્લિક મમરા ઘરે બનાવી લેશો તો બહારથી લાવવાનું પણ ભૂલી જશો અને સાદા મમરા તો સાવ ભૂલી જ જશો. આ જ બનાવીને ખાશો, એટલા ટેસ્ટી બને છે. તો થેન્ક યુ, ફરી મળીશું.